નમસ્કાર મિત્રો, આયુર્વેદિક ઉપચાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને શરદી, ઉધરસ અને કફ વિશેની માહિતી આપવાનો છું। મિત્રો, ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે નાના બાળકો હોય, મોટી ઉંમરના વ્યક્તિ હોય કે મીડિયમ ઉંમરના વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિને આ રીતનો પ્રોબ્લેમ થઈ જતો હોય છે। તો મિત્રો, જ્યારે આ શરદી, ઉધરસ, કફ થાય તો ત્યારે એનો આપણે ઘરગથ્થુ ઉપયોગ કઈ રીતે કરવો તો તેના વિશેની હું તમને માહિતી આપવાનો છું। તો મિત્રો, જ્યારે પણ આ રીતનો પ્રોબ્લેમ થાય તો ત્યારે આપણે 100 જેટલા તુલસીના પત્તા લેવાના છે, 100 જેટલા ફુદીનાના પત્તા લેવાના છે અને આપણા ઘરની અંદર રહેલી વસ્તુ જે લવિંગ છે તે 3 થી 4 લવિંગ લેવાના છે, 3 થી 4 તીખા લેવાના છે અને 2 ચમચી જેટલો અજમો લેવાનો છે અને 1 કટકો આપણે આદુનો લેવાનો છે અને 50 ગ્રામ જેટલું મધ લેવાનું છે। તો આ બધી વસ્તુ આપણે ભેગી કરીને રાખવાની છે અને મિત્રો, આપણે ખાંડણીની અંદર તીખા, લવિંગ, આદુનો કટકો અને આપણે અજમો આ બધી વસ્તુને આપણે ખાંડીને એકદમ બારીક ચૂર્ણ કરી નાખવાનું છે। ત્યારબાદ ફુદીનો અને તુલસીના પત્તા છે તો તેને આપણે મિક્સરની અંદર નાખીને એકદમ બારીક માત્રામાં પીસી લેવાના છે અને તેની અંદર 1 ગ્લાસ પાણી નાખવાનો છે અને પછીથી તેની અંદર જે આપણે ખાંડણીની અંદર ચૂર્ણ કરેલું છે તેની અંદર ઉમેરી દેવાનું છે અને ફરીવાર તે બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સરની અંદર પીસી લેવાનું છે અને ત્યારબાદ તે રસને આપણે એક વાસણની અંદર કાઢી લેવાનો છે અને તેના પછી તે રસને આપણે બીજા વાસણની અંદર ગરણી રાખી અને તે રસને ગાળી લેવાનો છે। ગાળીને તે રસને આપણે એક બોટલની અંદર ભરી લેવાનો છે અને તે બોટલની અંદર જે આપણું મધ છે તે ઉમેરી દેવાનું છે। પછી ઢાંકણું બંધ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી નાખવાનું છે। તો મિત્રો, આ આપણી દેશી દવા થઈ ગઈ। તો જ્યારે કોઈ પણ વ્યક્તિને શરદી, ઉધરસ કે કફનો પ્રોબ્લેમ થાય તો આ રીતની દવા બનાવીને સવારે, બપોરે, સાંજે 2 થી 3 ચમચી આપણે આપવાનું છે। તો આ રીતનો 3 દિવસ સુધી પ્રયોગ કરવાથી ગમે તેવો શરદી, ઉધરસ, કફ હશે તો મટી જશે। અને બીજો ઉપાય બતાવું તો ખાસ કરીને મિત્રો, નાના બાળકોને જ્યારે શરદી, ઉધરસની અંદર કફની માત્રા વધારે થઈ ગઈ હોય તો ત્યારે આપણે નાગરવેલના પાનનો ઉપયોગ કરવાનો છે કે જે આપણે પાનની અંદર ખાવામાં ઉપયોગમાં લેતા હોય છે। તો નાગરવેલના પાનનો ઉપયોગ કઈ રીતે કરવો તો રાત્રે જ્યારે બાળકને સૂતી વખતે તેનો ઉપયોગ આપણે કરવાનો છે। તો એક નાગરવેલનું પાન લઈ 2 આંગળી ઉપર તેલ લગાવીને આખા પાનની ઉપર આપણે લગાડી દેવાનું છે। પછી તેને ગેસ ઉપર છે તે એકદમ મુલાયમ થાય તે રીતનું આપણે એને શેકી લેવાનું છે અને એ પાન બાળકની છાતીની ઉપર લગાવવાનું છે। તો આ રીતે કરવાથી તો તેનો જે કફ છે તે તૂટી જશે અને તે બહાર નીકળી જશે। તો મિત્રો, આ રીતના આપણે શરદી, ઉધરસ અને કફને દૂર કરવા માટેના આપણે દેશી ઉપાયો જોયા। જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો। આભાર, ધન્યવાદ મિત્રો।